નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 12 કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટન્સી, ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો આપણે અભ્યાસ કરીએ છીએ મિત્રો. અગાઉના વિડિયો લેક્ચર્સમાં આપણે હવાલાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી. આજના વિડિયો લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કાચા સરવૈયાની સંયુક્ત બાકી આપેલી હોય ત્યારે કયા ખાતાની કઈ બાકી છે તે દર્શાવતા પત્રકનો અભ્યાસ કરીશું. મિત્રો, જ્યારે આ પ્રકારે કાચું સરવૈયું આપેલું હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ રકમ ઓળખવામાં ભૂલ કરતા હોય છે. તો મિત્રો, કયા ખાતાની કઈ બાકી છે એનો આપણે આ વિડિયો લેક્ચર્સમાં અભ્યાસ કરીશું. મિત્રો, સંપૂર્ણ શીખવા માટે વિડિયો લેક્ચરને અંત સુધી નિહાળશો. તો પહેલી વિગત છે મૂડી અને ઉપાડ. હવે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ આવી ધારણા કરે છે કે મૂડીની રકમ અહીંયા પહેલા છે, એટલે કે પહેલા મૂડી લખેલી છે તો પહેલા ખાનાની રકમ છે એ મૂડીની હશે, અને ઉપાડ છેલ્લે લખેલું છે તો બીજા ખાનામાં જે રકમ છે એ ઉપાડની હશે. પરંતુ મિત્રો, એવું હોતું નથી. અહીંયા ઉધાર જમાના નિયમોનું પાલન કરીને આની અસરો આપવામાં આવેલી હોય છે. મિત્રો, ધોરણ 11માં પણ તમે શીખેલા છો કે મૂડી ખાતું હંમેશા જમા બાકી દર્શાવે છે, કારણ કે માલિક લાભ આપનાર હોય તો મૂડી ખાતું જમા થાય. એટલે મિત્રો, જમાવાળી રકમ છે એ મૂડીની હશે, અને ઉપાડ છે એ હંમેશા ઉધાર બાકી દર્શાવે, કારણ કે માલિકનો અને ભાગીદારોનો અંગત ખર્ચ છે. એટલે ઉધાર બાજુ જે રકમ છે એ ઉપાડની હશે, અને જમા બાજુ ઉપર જે રકમ છે એ મૂડીની હશે. ત્યાર પછી નંબર 2 ખરીદી અને વેચાણ. મિત્રો, ખરીદી ધંધાની અંદર માલ આવે છે અને આવે તો ઉધાર થાય, એટલે ઉધાર બાજુ રકમ જે હશે એ ખરીદીની હશે, અને વેચાણમાં ધંધામાંથી માલ જાય છે એટલે જમા બાજુ જે રકમ આપેલી હશે એ વેચાણની રકમ હશે. ત્યારબાદ મિત્રો, માલ પરત, એમાં ખરીદ પરત અને વેચાણ પરતનો સમાવેશ થાય છે. તો મિત્રો, જો ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની જમા બાકી હોય, અને વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની ઉધાર બાકી હોય. તો ઉધાર બાજુ જે રકમ છે એ વેચાણ પરતની હશે, અને જમા બાજુ ઉપર રકમ આપેલી હોય એ ખરીદ પરતની હશે. ત્યાર પછી મિત્રો, નેક્સ્ટ નંબર 4 દેવાદારો અને લેણદારો. એને મિત્રો ગ્રાહકો અને વેપારીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, દેવાદાર એટલે ગ્રાહકો, અને ગ્રાહકોને લેણું તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે દરેક મિત્રોને? એટલે દેવાદારો છે એ મિત્રો ઉધાર બાકી દર્શાવે છે, અને લેણદારો છે એ દેવું હોવાથી જમા બાકી દર્શાવે છે. ત્યાર પછી નંબર 5 દેવું અને લેણું. મિત્રો, લેણું હંમેશા ઉધાર થાય અને દેવું હંમેશા જમા થાય, એટલે ઉધાર બાજુની રકમ છે એ લેણાની હશે, અને જમા બાજુની રકમ છે એ દેવું એટલે કે વેપારીઓની હશે. ત્યાર પછી નંબર 6 ઘાલખાદ અને ઘાલખાદ અનામત. હવે મિત્રો, ઘાલખાદ છે ધંધાનું નુકસાન છે, અને નુકસાન હંમેશા ઉધાર થાય, એટલે ઉધાર બાજુની રકમ ઘાલખાદ દર્શાવે છે, અને જો ઘાલખાદ ઉધાર થાય તો ઘાલખાદ અનામત હંમેશા જમા થાય. કોઈ પણ અનામત વિદ્યાર્થી મિત્રો જમા જ થાય છે. ત્યાર પછી નંબર 7 વટાવ અનામત. મિત્રો, વટાવ અનામતમાં તમને ઉધાર બાજુ જે રકમ આપેલી હશે એ લેણદાર વટાવ અનામત હશે, અને જમા બાજુ ઉપર જે રકમ આપેલી હશે એ દેવાદાર વટાવ અનામત હશે. પણ મિત્રો, આ લેણદાર વટાવ અનામત છે એ લગભગ એકેય દાખલામાં તમને પૂછાતું નથી, એટલે તમારે માત્ર દેવાદાર વટાવ અનામત યાદ રાખવાનું છે, અને એની કઈ બાકી હોય છે મિત્રો? જમા બાકી હોય છે. ત્યાર પછી નંબર 8 હુંડીઓ. મિત્રો, હુંડીઓ બે પ્રકારની હોય, એક લેણી હુંડી અને બીજી દેવી હુંડી. લેણી હુંડી છે એ પેઢીનું લેણું ગણાય, એટલા માટે ઉધાર બાકી બતાવશે, અને દેવી હુંડી દેવું હોવાથી જમા બાકી દર્શાવશે. ત્યાર પછી નેક્સ્ટ પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. મિત્રો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે એ ધંધાનો ખર્ચ ગણાય એટલે ઉધાર બાકી દર્શાવશે, અને પ્રોવિડન્ટ ફંડ પેઢીનું દેવું ગણાય એટલે જમા બાકી દર્શાવશે. પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને એનું વ્યાજ. મિત્રો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો એ પેઢીની મિલકત છે એટલે ઉધાર બાકી દર્શાવશે, અને એનું વ્યાજ છે એ દેવું કહેવાય એટલે જમા બાકી દર્શાવશે. અને મિત્રો, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ છે એ તમારે મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડની રકમમાં ઉમેરવાની રહેશે. ત્યાર પછી નંબર 11 રોકડ અને બેંક.
મિત્રો રોકડ એટલે કે રોકડ શિલ્લક એ ચાલુ મિલકત છે એટલે ઉધાર બાકી દર્શાવશે, અને બેંક એટલે કે આપણે બેંક ઓવરડ્રાફ્ટ સમજવાનો છે એ દેવું હોવાથી જમા બાકી દર્શાવશે. ત્યાર પછી નેક્સ્ટ નંબર 12 વટાવ. મિત્રો વટાવ બે પ્રકારના હોય, એક આપેલો વટાવ અને બીજો મળેલો વટાવ. આપેલો વટાવ એ ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર બાકી દર્શાવશે, અને મળેલો વટાવ ધંધાની આવક છે એટલે જમા બાકી દર્શાવશે. ત્યાર પછી નંબર 13 વ્યાજ અને ડિવિડન્ડ. મિત્રો વ્યાજ છે અહીંયા ચૂકવેલું છે એવી ધારણા કરવાની છે એટલે એ ખર્ચ કહેવાય, એટલે ઉધાર બાકીમાં વ્યાજ અને ડિવિડન્ડ. ભાગીદારી પેઢીએ જો કોઈ કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરેલું હોય અને વળતર સ્વરૂપે જો ડિવિડન્ડ મળે તો મિત્રો એ આવક બની જાય એટલે જમા બાકી દર્શાવશે. ત્યાર પછી ખર્ચ અને આવક. મિત્રો 11મા ધોરણમાં તમે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ભણ્યા છો. કોઈ પણ ખર્ચ ઉધાર થાય અને આવકો હંમેશા જમા થાય. ત્યાર પછી નંબર 15 ખર્ચાઓ અને ચૂકવવાના બાકી ખર્ચાઓ. મિત્ર શબ્દ ખાસ સમજશો. ખર્ચાઓ હંમેશા ઉધાર થાય અને ચૂકવવાના બાકી ખર્ચાઓ કે જે ખર્ચ આપણે હજી સુધી ચૂકવેલા નથી એ પેઢીનું દેવું કહેવાય, એટલે આપણે એને જમા કરીશું. નેક્સ્ટ નંબર 16 આવકો અને મળવાની બાકી આવકો. મિત્રો આવક ઓલવેઝ જમા બાકી બતાવે એટલે આવકો જમા થશે. મળવાની બાકી આવક એ લેણું હોવાથી ઉધાર થશે, એટલે મળવાની બાકી આવક ઉધાર અને આવકો જમા. નંબર 17 પરચુરણ ખર્ચા અને પરચુરણ આવકો. મિત્રો પરચુરણ ખર્ચાઓ છે એ ઉધાર થશે અને પરચુરણ આવકો જમા થશે. ત્યાર પછી નંબર 18 મિલકતો અને મિલકતોનું ઘસારા ફંડ. મિત્રો મિલકત ઓલવેઝ ઉધાર બાકી દર્શાવે એટલે ઉધાર બાજુ મિલકત અને એનું ઘસારા ફંડ. કોઈ પણ ફંડ અથવા કોઈ પણ ભંડોળ હોય મિત્રો હંમેશા 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 જમા બાકી દર્શાવે છે. એટલે તમારે મગજમાં એક ગાંઠ વાળી દેવાની છે મિત્રો. કોઈ પણ ફંડ હંમેશા જમા બાકી દર્શાવે, ચાહે પ્રોવિડન્ટ ફંડ હોય તો પણ ભલે, ઘસારા ફંડ હોય તો પણ ભલે, નિવૃત્તિ ફંડ હોય તો પણ ભલે, કોઈ પણ ફંડ છે એ ઓલવેઝ જમા બાકી દર્શાવે છે. નંબર 19 બેંક ઓવરડ્રાફ્ટ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે અને આ દેવા બદલ આપણે બેંકને વ્યાજ ચૂકવવું પડે તો મિત્રો આ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એ પેઢીનો ખર્ચ બની જાય એટલે ઉધાર બાકી દર્શાવશે, અને બેંક ઓવરડ્રાફ્ટ છે એક જાતનું ચાલુ દેવું છે એટલે મિત્રો એ જમા બાકી દર્શાવે છે. તો બાળકો આજના વિડીયો લેક્ચર્સમાં આપણે કાચા સરવૈયામાં આ રીતે જ્યારે સંયુક્ત બાકી આપેલી હોય ત્યારે કયા ખાતાની કઈ બાકી છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. મિત્રો વિડીયોને 2 થી 3 વખત રિવાઇન્ડ કરીને નિહાળશો જેથી આ દરેક ટોપિક છે એ તમને ખૂબ સારી રીતે સમજાઈ જાય. મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.